વરસાદી પાણીના નિકાલની ગંભીર સમસ્યા. ઉપસરપંચે કરજણ પ્રાંત અધિકારીને કરી રજૂઆત. ધોધમાર વરસાદને પગલે વડોદરા ભરૂચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 ઉપર આવેલા કરજણ તાલુકાના હલદરવા ગામમાં વરસાદી પાણીના નિકાલની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. વરેડિયા રેલવે સ્ટેશન નજીક આવેલા વરસાદી પાણીના નિકાલ માટેના નાણાંના આગળના ભાગે પુરાણ થઈ જવાથી તેમજ સમયસર યોગ્ય સફાઈ ન થતાં વરસાદી પાણીનો પ્રવાહ અટકી ગયો છે. પરિણામે ગામની આસપાસના ખેતીના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત હલદરવા પાદર વિસ્તારમાં હાઈવે પાટિયાથી ગામ તરફ જવાના માર્ગ પર નવી નગરી અને શાળા નજીક વરસાદી પાણી ભરાઈ જતાં સરોવર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ વિદ્યાર્થીઓને અવરજવરમાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને ગામના ઉપસરપંચ પટેલ અખ્તર રઝાએ કરજણના પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરી સ્થળ પર આવી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું તેમજ વરસાદી પાણીના નિકાલ માટેના નાણાંની તાત્કાલિક સફાઈ અને જરૂરી કામગીરી હાથ ધરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગણી કરી છે. रिपोर्टर तस्लीम पीरावाला. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.